ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગડેજી વડલાથી મોતીતળાવ વિસ્તારમાં બીજા દિવસે પણ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગડેજી શુદ્ધિકરણ યોજના સંદર્ભે શહેરના ગડેજી વડલાથી કુંભારવાડા મોતીતળાવ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અડચણરૂપ હોય અગાઉ મહાનગરપાલિકા દ્વારા આ તમામ અડચણરૂપ બાંધકામોના આસામીઓના નોટિસ આપી નિયમ સમયમાં આધારો રજૂ કરવા સૂચનાઓ આપી હતી, જે પૈકી કેટલાક આસામીઓ દ્વારા આધારો રજૂ કર્યા હતા। ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા અડચણરૂપ એવા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા આપેલી આખરી નોટિસ બાદ નોટિસના આપેલ સમય મર્યાદા પૂર્ણ થતાં જ મહાનગરપાલિકાની જુદી જુદી બે ટીમો બનાવી શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં ત્રાટકી હતી અને ફેઝ 4માં 2 હિટાચી તેમજ 4 જેસીબી વડે ગડેજી શુદ્ધિકરણ યોજના અડચણરૂપ ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કાર્યવાહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ હાથ ધરી હતી। ફેઝ 4માં કાર્યવાહી દરમિયાન યોજનાઓના અડચણરૂપ દબાણો તોડી પાડી જગ્યા પર ખુલ્લી કરાઈ હતી। દરમિયાન સતત બીજા દિવસે પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગડેજી શુદ્ધિકરણ યોજના હેઠળ ફેઝ 3માં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુંભારવાડા મોક્ષ મંદિર પુલથી ગડેજી વડલા તરફના રોડ પરના કાચા પાકા દબાણો તોડી પાડવા તંત્રએ 2 હિટાચી તેમજ જેસીબી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ફેઝ 3 હેઠળ અંદાજે 290 જેટલા યોજનાના અડચણરૂપ 5 દબાણો દૂર કરવામાં આવનાર હોવાનું મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગે જણાવ્યું હતું।